રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ. તો કેમ છો બધા? તો ધીવાન છે ટીવી સોલો મૂકીને આવી. હવે રિમોટ હતાડીને ગઈ છે. ધ્યાન છે, ટીવીનું રિમોટ કાં છે? ઓ ધ્યાન છે. ચાલો, તો ગઈકાલે ધ્યાન છે પણ ગઈ હતી ગોળણીમાં, એટલે દશામાના વ્રત હતા તો ઉજવવાના હતા ત્યાં. તો ધ્યાનથી શું લાવી, અડધી વસ્તુ તો ધ્યાન છે એ બધું ખોલી નાખી છે. તો ધ્યાનથી શાસ્ત્રી પ્રસાદમાં જો સાંડલા છે, લાલી છે અને માથાની આ એક બટરફ્લાય છે, લાલી લિપસ્ટિક અને ડીશ અને બેંગલ્સ પણ છે. પણ બેંગલ્સ તેને ખોલી અને બેંગલ્સ નાઈસ છે જે માતાજીનો પ્રસાદમાં મળ્યું છે તે. તો આ એક ક્રીમ કલરની બેંગલ છે શાસ્ત્રીની, અને સેમ ધ્યાનછીની જેમ તો આપણે ફ્રૂટ લઈ લઈએ. ધ્યાનછી બેંગલ્સ તો ખોલી નાખી છે કે મને થાય તો મેં પહેરી લઉં, પણ સાઈઝ થોડીક મોટી છે તો શાસ્ત્રીને માપની છે. તાસ્તુ ગઈકાલનું દશામાનું, અને મને પણ મળી છે પ્રસાદી. તો ચાલો શું મળ્યું છે તે પણ બતાવીએ. આપણી પ્રસાદી અહીંયા છે. તો અહીંયા મારી પાસે એક પિંક કલરની સાડી છે અને મસ્ત છે, ઝીણા ઝીણા ફૂલવાળી ડિઝાઇનવાળી છે પ્રસાદમાં. આ કંઈ મેં મારા શોલ્ડર પર નાખ્યું છે. મસ્ત મસ્ત છે. તો મેં ગઈકાલે બધા જ ગયા હતા પણ બ્લોગ બનાવવાનો ટાઈમ બહુ રહ્યો નહીં. અને બીજું છે અહીંયા લાલી ચાંદલા અને બેંગલ્સ અને બીજા કંકુ છે અને દશામાની બુક છે જે પ્રસાદીમાં, અને મસ્ત ડિઝાઇનની એક સ્ટીલની ડીશ. તો આપણે ભગવાનને પૂજા કરવામાં કામ લાગીએ, કંઈ પ્રસાદ કે કંઈ મૂકવામાં. અને એમાં ફ્લાવર બહુ નાઇસ છે. તો એમાં ફ્લાવર કેટલા ફાઇન છે. સાથે કેમેરો પણ આવી ગયો. આવી રીતના છે અને એકદમ સ્ટીલની ક્લિયર ડીશ છે. તમને એવું લાગ્યું કે આ શું બતાવ્યું, પણ મને આની ડિઝાઇન બહુ ગમી અને બહુ સારું છે. ચાલો તેમાંથી પણ પ્રસાદી કાઢી લઈએ અને સાડી મૂકી દઈએ પછી. અને રસોઈ બનાવવા જવાની છે. તો રસોઈનો ટાઈમ થયો છે તો ચાલો રસોઈ પણ બનાવી નાખીએ. અને ટાઈમ થયો છે હમણાં 5:30 થઈ ગયા છે. તો બધી પ્રસાદી સાથે મૂકી દઈએ, શાસ્ત્રી ધ્યાનછીની પણ. ને અહીંયા અમારી પાસે ફ્રૂટ છે બનાના, તો તે આપણે પ્રસાદીમાં. અને ધ્યાનછી માટે મસ્ત 2 ટોપ ફૂઈના ઘેરેથી ધ્યાનછીને આપ્યા છે. તો કાલે ગોળણીમાં ગઈ હતી તો ત્યાંથી એને 2 ટોપ પણ મળ્યા છે. મસ્ત છે, ડાયમંડની ડિઝાઇન છે ને ધ્યાનછીના સાઇઝના છે. આઈ થિંક તો સેમ 2 કલર ડિઝાઇન સેમ છે, કલર અલગ અલગ છે. તો ધ્યાનછીની આવશે. આ થોડુંક મોટું છે તો ધ્યાનછી અહીંયા ટ્રાય કરવા આવી ગઈ છે. પણ તું ટીવીનું રિમોટ કાં મૂકી આવીશ? આ તો મોટું છે, શાસ્ત્રીને આવી જાય એટલું છે. આ આવી જાય, જો આ ટ્રાય કર. હાલ, તો ધ્યાનછીને આપણે બીજું આપ્યું. એને પકડવાનું કેવી રીતના હોય? ધ્યાનથી લઈને ટ્રાય કરવા માટે નાહી ગઈ. તો એ પહેરીને આવશે કે કેવું લાગે છે. ચાલો તો પહેરીને આવે ત્યાં સુધીમાં મેં ચાલી જામ રસોઈ બનાવવા. કેમ કે આજે બનાવવાનું છે દાળ રાઈસ અને સિંગ ને બધું છે, તો મિક્સ વેજીટેબલ બનાવી નાખીએ.
ચાલો તો રસોઈ બનાવવાનું ચાલુ કરી દઈએ. અને રસોઈ બનાવવા પહેલાં કાલની પ્રસાદી પણ રાતના લેટ આવ્યા હતા. સોરી, સવાર પડી ગયું હતું, 4 વાગી ગયા હતા, તો બધા સૂઈ ગયા હતા એટલે પ્રસાદી પણ અહીંયા જ મૂકી દીધી. પ્રસાદીને પૂરી ને એવું બધું ત્યાંથી બેનના ઘરથી લાવ્યા હતા, પણ બધું એમ જ પડ્યું રહ્યું અને મૂકીને બધા થાકી ગયા હતા એટલે સૂઈ ગયા. ચલો, પ્રસાદીમાં અહીંયા છે પૂરી અને બહુ બધી ખાવાનું પાછું ભરી આપ્યું છે. અને મીઠી વસ્તુમાં છે લાડવા અને સાથે સાથે ભજીયા પણ છે. હા, થોડુંક ઉપર કર, 1 મિનિટ વેટ કર. એ ભજીયોની છે ભાઈ. ધ્યાન છે ને ફૂઈવે ટોપ આપ્યું તો ત્યાં પહેરીને આવી ગઈ છે. એક યલો કલરનું છે અને આ એક જાંબલી કલર છે. જાંબલી કલર છે કે કયો કલર છે કોમેન્ટ કરી. પર્પલ છે? ઓકે, તો પર્પલ કલર છે, ડાર્ક પર્પલ કલર, અને એમાં ડાયમંડની ડિઝાઇન છે. તો ધ્યાનથી પણ બહુ મોટું છે, હજી 1 વર્ષ સુધી રહેવા દેવું પડશે. ચાલો, તો પાછું આપણે પ્રસાદી મૂકી દઈએ. ધ્યાનથી પહેરીને આવી તેમાં બીજી થઈ ગયા. તો અહીંયા પ્રસાદીમાં છે લાડવા અને પૂરી. તો પૂરીને તમે ભરી લીધી છે તેમાં, અને લાડવાને આપણે એક ડબ્બામાં ભરી લઈએ. પ્લાસ્ટિકની બેગ કાઢી નાખીએ. અને બીજું છે બુંદી અને શીરો, અને આ છે સત્યનારાયણની કથાની જે પ્રસાદ છે તેને પણ વાટકામાં ભરી લઈએ. ચાલો, તો આપણે જમવાનું બનાવવાનું ચાલુ કરી દીધું છે. આજે કોઈ નવી વસ્તુ નથી બનાવવાના, કેમ કે આજે બનાવવાનું છે દાળ રાઈસ અને બકાલું મિક્સ. તો દાળ મેં મૂકી દીધી છે અને રાઈસ હવે મૂકવાના છે. થોડી વાર રાઈસ પલાળી દઈએ એટલે ફૂલીને ઓછા થઈ જાય, એટલે મસ્ત કૂક પણ થઈ જાય. તો અમે 10 મિનિટ માટે જ પલાળ્યા હતા. થોડુંક ગરમ પાણી નાખીને પલાળ્યા હતા એટલે જલ્દી પલળી જાય. ચલો, રાઈસમાં નાખી દઈએ મીઠું અને દાળમાં પણ મીઠું નાખી દઈએ એટલે પણ બફાઈ જાય. ચલો, બધામાં નખાઈ ગયું. આપણે કેટલમાં પાણી રોજ ગરમ કરી રાખીએ એટલે રાઈસમાં, દાળમાં, બધામાં શાકમાં નાખવા માટે કામ આવી જાય. મિક્સ વેજીટેબલ બનાવવાનું છે, તો તેના માટે બીજું અલગથી પાણી ભરી અને ગરમ કરવા મૂકી દીધું. ચાલો, અને આપણી દાળ પણ બફાવાનું રેડી થઈ ગયું છે. રાઈસ માટે બધાના લીડ્સ આવી ગયા. અને હવે દાળ માટે, દાળમાં મીઠો લીમડો અને લીલા મરચાં ધોઈને પહેલાં નાખી દઈએ એટલે દાળ સાથે બધું બફાઈ જાય. હજી ઇન્ડિયાનો લીમડો આવ્યો છે તે પાણીના જે કપડામાં વીંટીને રાખ્યો છે, તો હજી લીલો જ છે મસ્ત. આવો જાણે કે હમણાં તાજો લાવ્યો હોય તેવો જ દેખાય છે, કેમ કે એક પાણીનું કાપડ પલાળી અને બેગમાં પેક કરીને રાખ્યું છે. નકર તો ઘણી ફેરા સુકાઈ જતો હોય છે લીમડો. આ વખતે ચલો, તો દાળમાં નાખવા માટે લીલા મરચાં 1.5 નાખવાનું છે. તો મેં 3 મરચાં લીધા છે એક બકાલામાં વઘાર કરવા માટે. ચલો, તો
દાળમાં પહેલાં ટમેટાં નાખી દીધા અને મીઠો લીમડો અને લીલા મરચાં બધું નખાઈ ગયું છે. તો મેં રીંગણું તે દિવસે લાવી હતી પણ બહુ મોટું છે, તો આપણે 2 રીંગણા એકમાંથી 2 કરી નાખ્યા છે, તો એક જ બનાવવા માટે યુઝ કરશું અડધું. તો આપણે બકાલામાં નાખવા માટે 2 જાતના ચણા પણ લઈ આવ્યા છે. આ ઝીણા ઘોડા ચણા કાળા અને વ્હાઈટ ચણા. તેમાં મેં ગરમ પાણી ફ્રોઝન કરેલા છે પલાળીને, તો ગરમ પાણી નાખી દીધું અને થોડુંક મીઠું નાખી દઈએ એટલે સ્મેલ આવે નહીં ફ્રોઝનમાં રાખેલાની. તો મેં આવી રીતે પલાળી અને ફ્રોઝનમાં 1 કિલા જેટલા ફ્રોઝન કરી દઈએ, એટલે આપણે કોઈ વાર બકાલું કે બનાવવું હોય તો ઇઝી પડે નાખવા માટે. ચાલો આપણે ગવાર રેડી કરી લઈએ. આપણી પાસે બહુ બધી છે. મીઠો લીમડો, મીઠો લીમડો ધોવાઈ ગયો અને આ છે ગવાર. થોડીક ગવાર અને થોડુંક સિંગ, રીંગણું, બટેટું અને 2 જાતના ચણા, આ બધાનું મિક્સ શાક બનાવવાનું છે. તો ગવાર ધોવાઈ ગયો છે અને આપણે ગવારને આમાં ડીશમાં લઈ લઈએ, કેમ કે ગવાર હમણાં વરસાદનો ટાઈમ છે ઇન્ડિયામાં, તો બહુ જલ્દી કૂક નથી થતો, એકદમ પાણી સડી ગયેલું હોય તેવો થાય છે. તો તેટલા માટે બધા મેં જોયું કે બધા એમાં થોડુંક સોલ્ટ નાખીએ, મીઠું, અને આવી રીતે થોડી વાર રહેવા દે. તો આપણે પણ ટ્રાય કરીએ. લાસ્ટ ટાઈમ મેં કર્યું હતું તો મસ્ત કૂક થઈ ગયો હતો. અને મીઠામાં થોડી વાર આથી અને સાઈડ પર રહેવા દઈએ, 2 થી 3 મિનિટ સુધી રહેવા દઈશું. બહુ નથી રાખવાનું અને ધોવાનો નથી. મેં એવી રીતે વઘાર કરવા માટે નાખી દઈશું. સિંગ છે તો સિંગ રેડી કરી લઈએ. મીઠો લીમડો પણ સાથે નાખી દઈએ અને એક છે અહીંયા લીલું મરચું વઘારવા માટે. એમાં મેં આવી રીતે સાથે નાખી દઉં છું. તો બધી વેજીટેબલ આપણે રેડી કરી લઈએ. તો વેજીટેબલ છે વઘાર કરવાનું તે રેડી થઈ ગયું છે. અને હવે બટેટું અને રીંગણા માટે આપણે થોડી વાર પછી પહેલાં વઘાર કરી નાખીએ બકાલાનો. તો અહીંયા લીધું છે કુકર અને સસ્તીને મેં અહીંયા આપ્યો હતો મીઠો લીમડો, થોડો એવો બગડી ગયો હતો બીજી બેગમાં, એમને ડ્રાય હતો એટલા માટે. તો એને કીધું સારા પાન વીણવા માટે કીધા. તો સારા પાન બધા લઈ લીધા છે અને બાકીના જે ખરાબ પાન હોય તેને આપણે ગાર્ડનમાં નાખી દઈશું. બધા જ તો નથી સાફ કર્યા, થોડા ઘણા રહી ગયા છે, કેમ કે બહુ નાના પાન હતા, ખરી ગયા છે બધા. પછી અમે બેગ અહીં રાખી છે, તો તેમાં બધું નાખી દઈએ. તો ભાઈ મીઠા લીમડાની એ લંડનમાં બહુ કિંમત હોય છે, કેમ કે મીઠો લીમડો મળે તો છે પણ થોડાક દિવસમાં બગડી જતો હોય છે, બહુ જલ્દી બગડી જાય, કેમ કે ત્યાંથી આવતા જ લોંગ ટાઈમ થઈ ગયો હોય અને અમે પાછા લાવીને 10 થી 12 દિવસ રાખીએ એટલે તે પણ બગડી જાય બનાવતા. ઇન્ડિયાનો હોય તો ફ્રેશ વધારે સારું રહેશે. ચાલો, તમે બીજા પાન થોડા વીણી લીધા, શાસ્ત્રીને કીધું હતું તો તેમાંથી થોડાક તેને વીણા અને બાકીના મેં બધા વીણી લીધા.
સાફ ધોઈ અને આપણે વઘાર કરવા માટે ચલો ગેસ ચાલુ કરી દઈએ. દાળ અને રાઈસ તો રેડી થઈ ગયા છે. ધાણા પડ્યા પણ બગડી જાય, ફ્રીઝરમાં ખરાબ થઈ જાય, પાણી લાગી જાય એટલે. તો કુકર રેડી થઈ ગયું છે ને આપણે વેજીટેબલ વઘારવાનું છે. તો તેલ નાખી દઈએ અને એમાં તેલ થોડું વધારે હોય તો સારું લાગે છે. તો મેં થોડુંક વધારે તેલ નાખ્યું છે. તો ચલો તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે હવે નાખી દઈએ એમાં રાઈ જીરું. તો રાઈ નખાઈ ગઈ અને જીરું પણ નખાઈ ગયું. રાઈ બળી ગઈ છે અને જીરું હજી લાલ લાલ દેખાય છે. પણ આપણે થોડીક એમાં હિંગ નાખી દઈએ, એ પણ સાથે બળી જાય. અને અહીંયા જે ગવાર મીઠામાં આથેલો હતો તેમાં મીઠામાં જ આથેલો છે, કોઈ તેમાં પાણીથી ધોયો નથી પાછો ફરીવાર. અને ગેસ એકદમ ધીમો કરી દીધો અને સાથે મીઠો લીમડો અને 1 લીલું મરચું હતું ફાઇનલી એક કરી દીધું. તો મેં મિક્સ કરી દઉં એમ જ. તો આપણો ગવાર નખાઈ ગયો છે એમાં. ચલો તો દાળ કૂક થઈ ગઈ અને રેડી થઈ ગઈ છે. હવે આપણે પછી લાસ્ટમાં વઘાર કરીશું. પહેલાં બકાલું વઘારવાનું છે. આજે પહેલી વાર ઈંડિયાની દાળ બનાવી છે, તુરની. ઈન્ડિયાથી લાવ્યા હતા તે, ઘરમાં હજી હતી તો આજે તે બનાવી નાખી છે. તો આપણું હજી 2 થી 3 વસ્તુ મોરવાનું બાકી છે, તો એને રેડી કરી લઈએ. ચાલો તો પહેલાં ટમેટાને રેડી કરી લઈએ અને એકવાર વેજીટેબલ જે ગવાર બફાય છે તેને નજરમાં લઈએ અને થોડુંક મિક્સ કરી દઈએ. ચાલો મેં મિક્સ કરી દીધું અને પાછું ફરીવાર ટમેટાને મોરી દઈએ. ટમેટું રેડી થઈ ગયું. હવે આપણે બટેટાને રેડી કરવાનું છે. ચાલો બટેટું રેડી થઈ ગયું અને સાથે સાથે રીંગણાને પણ રેડી કરી લઈએ. અને જમવાનું હજુ બન્યું નથી અને પ્રફુલ રેડી આવી ગયા છે. ડોર પર અવાજ આવી ગયો. ધ્યાન છે ખબર પડી ગઈ એટલે બધા દોડીને આવી ગયા કે મિસેસ સવારથી આજે બહાર હતા. ચલો તો આપણે હવે નાખી દઈએ રીંગણા અને બટાટા સાથે. ટમેટા અને 2 જાતના ચણા, કાળા ચણા, વ્હાઈટ ચણા. સાથે નખાય છે મીઠું. અહીંયા 3 ચમચી અને થોડુંક નાખ્યું મીઠું. અને અહીંયા સાથે છે ગોળ. ચાલો બધા મિક્સ કરી દઈએ.
હવે આપણે નાખવાનો છે મસાલો. ચાલો મસાલો અહીંયા આવી ગયો છે. તો અહીંયા પહેલાં હળદર નખાઈ ગઈ. હા હા તો મેં એને શું કર લાબુબુને શું કરો મેં. ચાલો તો આપણે મસાલો નખાઈ ગયો. તો સૌથી વધારે હાર્ડ કામ આ કરવાનું છે. હવે રસોઈ બધી બની ગઈ છે પણ ધાણા ખરાબ છે તો ધાણાને બધું કાઢીએ, ગંદા ધાણા અને સારા પાન હોય તે વીણી લઈએ કેમ કે એકદમ બ્લેક થઈ ગયા છે. ચલો ધાણા કાપી અને રેડી કરી નાખીએ. ચલો તો દાળ રેડી થઈ ગઈ છે તો તેમાં ધાણા બહુ બધા નાખી દઈએ આપણે. વેજીટેબલ રેડી થઈ ગઈ છે તો હવે પાણી નાખી દઈએ આપણે. એક ગ્લાસ નાખ્યું છે અને બીજું થોડુંક નાખી દઈએ એટલે કૂક થઈ જાય. ચાલો હવે આપણે સીટી પડાવવાની છે. 3 જેટલી સીટી પડાવી દઈએ કુકરમાં અને રોટલી બનાવવાનું શરૂ કરી દઈએ. તો ફાઇનલી રોટલી પણ બનાવી નાખી છે. આપણું શાક પણ અહીં રેડી થઈ ગયું છે પણ તેમાં થોડુંક ગ્રેવી વધારે હતી એટલે મેં થોડી વાર સૂકું કરવા માટે રાખ્યું હતું. ચાલો ગેસ બંધ કરી દઈએ અને રોટલીને આપણે શેકી લઈએ. દાળ પણ રેડી થઈ ગઈ છે, રાઈસ એ રેડી થઈ ગયું છે અને બસ હવે જમવા બેઠવાનું છે.